નમસ્કાર. હવે આજનો એજન્ડાની શરૂઆત કરીએ. આશા બાદ નિરાશા એવા નાના સ્વરોજગારોને જેમને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાને લઈ કંઈક આશા જાગી તેઓ પણ નિરાશ થઈ રહ્યા છે, કારણ કે ફોર્મ જ નથી મળતા તો સહાય કેવી રીતે મળશે? કોરોના આખા વિશ્વ સમક્ષ હાલ મહાપડકાર અને તેમાંથી ભારત પણ બાકાત નથી. કોરોનાને માત આપવા માટે 25મી માર્ચે લોકડાઉન જાહેર કરાયું અને ત્યારબાદ એક બાદ એક એમ 4 લોકડાઉન જાહેર થયા. પણ લોકડાઉનને કારણે એક બીજો મોટો પડકાર ઊભો થયો અને તે પડકાર છે બેરોજગારીનો. લોકડાઉનને કારણે આર્થિક રીતે ભીંસમાં મુકાયેલા સ્વરોજગારોની સહાય માટે સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની ઘોષણા કરી. યોજના અંતર્ગત 1 લાખ સુધીની 2% વ્યાજે લોનનો લાભ મેળવવા ગુરુવારથી વિવિધ સહકારી બેંકમાં ફોર્મ વિતરણ શરૂ કરાયું અને બસ આત્મનિર્ભર બનવા માટે બેંકો બહાર લાગી ગઈ લાંબી કતારો. ફરી કતારોમાં ઊભું રહી ગયું ગુજરાત. તમે ફોર્મ મળ્યું? નહીં મળ્યું સર, નહીં શું કહેતા તમે લાગે કે ફોર્મ નહીં મળતા તો લોન મળશે? લોન આશા લઈને આવ્યા સાહેબ છે, કાથીજનથી આવ્યા છે, અહીંયાથી નહીં આવ્યા. અમે 10:30 આવ્યા અહીંયા સાપુરથી, પણ અમે લોનની આશા રાખીને આવ્યા પણ ફોર્મ નહીં મળ્યું અમને. સાહેબ અમે તો આશા લઈને બેઠા છીએ કે અમને આ તો ફોર્મ મળે ને અમે ફોર્મ ભરતા અમને કોઈ લાખ રૂપિયાની લોન મળે તો અમે કોઈક ધંધો કરી કરીએ. હું રિક્ષા ચલાવું છું. છૂટી મજૂરી કરીએ સાહેબ. અમે બીજું તો હું અમારે ખાવા પીવા માટે લોન લઈએ છીએ. અમે અત્યારે 3 મહિનાથી છોકરા ખાધા પીધા અહીંયા બેઠા છે. આ પગમાં સંપલ નથી, સંપલ નહીં બેઠ નહીં, પગે બળતા બળતા લાઈનમાં ઊભા રહેવા આવ્યા. અત્યારે હું 3 મહિનાથી ઘરે બેઠો રિક્ષા ચલાવું છું, બેઠો છું. છોકરાઓને એમને કેવી રીતે ખડાવું, રિક્ષા બધું બંધ છે. એક લોનની આશ ઉપર આવું, ફોર્મ મળી જાય તો લોન લઈને પછી ખુલે પછી રિક્ષા ચલાવીને ભરીશું. આશ, આત્મનિર્ભર બનવાની આશ સાથે જ લોકો કતારોમાં ઊભા રહી ગયા, પરંતુ મોટા ભાગના લોકોએ નિરાશ થઈને વિલા મોએ પરત ફરવું પડ્યું અને કારણ છે હંમેશની જેમ અવ્યવસ્થા. અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને અમદાવાદ જિલ્લા સહકારી બેંક સહિતની સંખ્યાબંધ કોઓપરેટિવ બેંકોમાં ફોર્મ મેળવવા માટે હજારો લોકોએ લાઈન લગાવી, પરંતુ ફોર્મ જ ન મળ્યા. જનતાને બસ આમથી તેમ ધક્કે ચડાવાઈ રહી છે. લોનના ફોર્મ માટે એસબીઆઈમાં ગઈ હતી. એસબીઆઈમાં મને એવું કીધું કોઓપરેટિવ બેંકમાં જવાનું. પછી મેં કાલુપુરમાં હું ફોર્મ માટે ગઈ. કાલુપુરમાં મને એવું કીધું કે તમને 1લી તારીખે ફોર્મ મળશે. આજે હું એડીએસ બેંકમાં અહીંયા બહાર ઊભી છું, ત્યાં મને એવું કહે છે કે જે તમારે જ્યાં ખાતું હોય ને એ જ બેંકમાં તમે ફોર્મ મળશે. તો સરકારે આ જે બધું રજૂ કર્યું છે મધ્યમ વર્ગ ગરીબ વર્ગ માટે, એનું શું? અવ્યવસ્થા, સરકાર અને બેંકો વચ્ચે સંકલનનો અભાવ, આ બધા વચ્ચે ભોગવવાનો વારો આવે છે જનતાને. મસમોટી જાહેરાતો વચ્ચે અમલીકરણમાં છીંડા, વ્યવસ્થાનો અભાવ જાણે સામાન્ય બની ગયું છે. કોંગ્રેસે પણ સરકાર પર પ્રહાર કર્યા અને શરૂ થઈ ગયો આરોપ પ્રત્યારોપનો સિલસિલો. લોન લેવા ગયા એની માટે ફોર્મની લાંબી લાઈનો, અનેક પ્રકારના એમાં કાગળો જમા કરાવવાના, અને આ જમા કાગળો પછી પણ સરકારે જ્યારે તાત્કાલિકપણે બધી યોજનાની જેમ ફરી એક વખત જુમલાની જેમ સાબિત કરી દીધું, જાહેરાત આપી અને દેખાડે છે કે આ ગરીબ અને નાના માણસો સાથે સૌથી મોટી છેતરપિંડી રૂપાણી સરકારની છે. જે પ્રમાણે ગઈકાલે પહેલા જ દિવસથી આત્મનિર્ભર ગુજરાત યોજનાને આખા ગુજરાતમાં જે રીતના જનપ્રતિસાદ મળ્યો છે, મને લાગે છે કે એના લીધે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. બીજી તરફ સહકારી બેંકોમાંથી માત્ર 2% વ્યાજ લઈને લોન આપવાની યોજના હેઠળ લોન લેનાર જો નિયમિત હપ્તો ન ભરે તો સહકારી બેંકોને 6% વ્યાજ સબસિડી ન આપવાની સરકારની જાહેરાત બાદ સહકારી બેંકો પણ લોન આપવી કે ન આપવી તે અંગે અસમંજસમાં પડી ગઈ છે. તો નાના કામદારો લોનના સ્થાને આર્થિક સહાય મળતી હોવાની ગેરસમજ સાથે પણ કલાકોના કલાકો કતારમાં ઊભા રહે છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ કે જાહેરાત બાદ ફોર્મ વિતરણ કરવામાં પણ જો જનતાને આમ ધક્કે ચડાવાતી હોય તો લોન ક્યારે મળશે? મળશે પણ ખરી કે કેમ? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો લોન માટે કતારોમાં ઊભો રહેતો મધ્યમ વર્ગ હોય કે રાજ્યનો ખેડૂત, સૌની સામે મુશ્કેલીઓની હારમાળા છે અને ઉપાય ક્યાંય નથી. કોરોનાનો માર પોતાના પાક પર સહન કરતા જગતના તાતના માથે વધુ એક મોટી આફત આવી છે. રાજ્યના 8 જિલ્લાઓમાં તીડનું ઝુંડ તબાહીની જેમ ફરી વળ્યું છે અને ખેડૂતોના ઊભા પાકને નાશ કરી નાખે છે.
રાજ્યમાં લોકડાઉન બાદ ખેડૂતોની સમસ્યામાં વધુ એક ઉમેરો થયો છે. ગુજરાતમાં ફરી એકવાર તીડના આક્રમણથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. તીડનું આ આક્રમણ રાજ્યના 8 જિલ્લામાં પહોંચ્યું છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને મહીસાગર જિલ્લામાં તીડના ટોળા ઉમટી પડ્યા છે, જેના કારણે ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે. આજે ફરી અનેક જિલ્લાઓના ગામડામાં તીડના ટોળા આવ્યા હોવાના સમાચાર આવ્યા છે, જેમાં મહેસાણાના જિલ્લામાં પણ તીડનું આક્રમણ થયું. કડીના ફુલેત્રા ગામે તીડ દેખાયા. કડી તાલુકાના ગામ સેવકની ટીમ દ્વારા તીડ ભગાડવા કામગીરી કરવામાં આવી. તીડના 2 જૂન ખેતરમાં દેખાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. એક તરફ લોકડાઉનના લીધે ખેત પેદાશોના ભાવ ન મળ્યા, તો બીજી તરફ તીડના લીધે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. અમદાવાદના ધંધુકામાં પણ તીડનું ઝુંડ પહોંચ્યું. જિંજર આસપાસના ગામોમાં તીડ આવી પહોંચતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. કોરોનાથી તો લોકો પરેશાન છે જ, તેવામાં હવે તીડે આક્રમણ કરતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ. વહેલી સવારથી જ ખેડૂતો તીડને ભગાડવા કામે લાગ્યા. મહેસાણાથી મુકેશ જોશી સાથે અમદાવાદથી હિરેન રાજગુરુ, સંદેશ ન્યૂઝ. તો ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ હવે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ તીડનું આક્રમણ વધી ગયું છે. આજે અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓના ગામડામાં તીડનું આક્રમણ જોવા મળ્યું. હવે વાત સૌરાષ્ટ્રની કહીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના ગામડાઓમાં તીડનું આક્રમણ પહોંચ્યું છે. મોટી ધરાઈ, નસીતપુરમાં તીડના ઝુંડ આવતા ખેડૂતો વહેલી સવારથી જ તીડના ઝુંડ ભગાડવા કામે લાગ્યા હતા. અમરેલીના ખાંભામાં તીડનું ટોળું બીજા દિવસે પણ દેખાયું. એક તરફ કોરોનાની આફત તો બીજી તરફ તીડના આક્રમણના લીધે સ્થાનિકો પરેશાન થયા. પાટી, કોદિયા, રાયડી, હાથસંગ ગામના તીડનું ઝુંડ જોવા મળ્યું. ખેડૂતો વહેલી સવારથી તીડને ઉડાડવા કામે લાગ્યા. ઉનાળુ તલ અને મગફળીના પાકને મોટું નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. મહત્વનું છે કે લાખોની સંખ્યામાં તીડ આક્રમણ કરે, જે ખેતરમાં બેસે ત્યાં ઘડીના છઠ્ઠા ભાગમાં પાકનો સફાયો બોલાવી દે છે. અત્યારે રાયડી, કોદિયા, હાથસંગની સીમમાં જોરદાર મોટું તીડનું ઝુંડ આવ્યું છે. અમારા પાકને મગફળી છે, તલ છે, કોઈ શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચાડે છે. અમારે નુકસાની બહુ છે, તીડ બહુ આવ્યા છે. થાળીયું દબાર લઈને ઉચકારે છે ને જાતા નથી. હવે અમારે શું કરવું? અમારે ભાગ્ય છે. પવન ઉગમણી બાજુથી આવ્યા છે, હાથસંગ બાજુથી. આ કોદિયાની સીમ છે અને હાજે હું હતો જેમ આપણે એમ લાગે ઓપનર માંથી સારું ઉડ્યા મૂકતા હતા નકરા. અમરેલી, ભાવનગર બાદ બોટાદમાં પણ તીડની એન્ટ્રી થઈ. બરવાળા તાલુકાના રામપરા સહિતના ગામોમાં લાખોની સંખ્યામાં તીડ ઉમટ્યા. કોરોનાથી ચિંતાતુર થયેલ ખેડૂતોમાં વધુ એક ચિંતા પેઠી. અતિવૃષ્ટિના માર બાદ હવે તીડે આતંક મચાવતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ. તીડને ભગાડવા ખેડૂતો થાળી વેલણ લઈને ખેતરોમાં પહોંચ્યા. ભાવનગરથી મયુર દવે, અમરેલીથી દશરથસિંહ ચૌહાણ સાથે બોટાદથી વિજયસિંહ ચુડાસમા, સંદેશ ન્યૂઝ. તો ખેડૂતો માટે તો એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક બાજુ ખેડૂત તીડના આતંક સામે ઝઝૂમી રહ્યો છે, તો બીજી બાજુ મહા મહેનતે પકવેલા પાકના વેચાણને લઈને ચિંતામાં છે. તેમની સમસ્યા તો પર જાણે થોડા સમય માટે પણ પૂર્ણ વિરામ નથી આવતું. મહા મહેનતે પકવેલા પાકનો યોગ્ય ભાવ મળી રહે, ખેડૂતોએ પોતાની જણસ વેચવા વલખા ન મારવા પડે તે માટે ઘઉં, મગફળી જેવા પાકની સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂત પાસેથી ખરીદી કરાય છે. પહેલા ટેકાના ભાવે પાક વેચવા માટે રજીસ્ટ્રેશન માટે કલાકોના કલાકો કતારોમાં ઊભા રહેતા ખેડૂતો અને ત્યારબાદ અચાનક જ ખરીદી બંધ કરી દેવાય ત્યારે નિરાશ ચહેરે પાછા ફરતા ખેડૂતો. ટેકાના ભાવે ચણાની ખરીદી અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. સરકારી નિયમ મુજબ ઉત્પાદનના 25% માલની ખરીદી પૂર્ણ થતાં ખરીદી બંધ કરી દેવાય છે. પણ એ ખેડૂતોનો શું વાગ કે જેઓ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ચણા વેચવાની આશ લઈને બેઠા છે. ખરીદી ન થતા આ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. રાતોરાત નિર્ણય કરવો અને ખેડૂતોની નિયમિત ખરીદી થતી હોય અને ખેડૂતો હેરાન થાય એ નિર્ણય પણ વ્યાજબી નથી.
અને બીજા નંબરની અંદર 25% ખરીદી થઈ હોય એવા કેન્દ્રો બંધ કરવા એ નિર્ણય કરવો પણ વ્યાજબી નથી. કારણ કે ખેડૂતો એ પકવેલો માલનો MSPથી નીચે ન વેચાય એ જવાબદારી સરકારની છે. એને ભાવ મળવો જોઈએ, ચાહે તે MSPથી ખરીદે અથવા તો ખુલ્લા માર્કેટમાં એને ભાવ મળે. તો ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ સરકારને વધુ ખરીદી કરવા મંજૂરી માંગી છે અને મંજૂરી બાદ વધુ ખરીદી કરાશે તેવી હૈયાધારણા આપી છે. 40,000 કરતાં વધારે ખેડૂતોની અને અત્યાર સુધીમાં એટલા ખરીદી થઈ છે. ખરીદી ગણીએ તો કુલ ખરીદી 62,900 ટન જેટલી ખરીદી થઈ ચૂકી છે. જે સેન્ટરમાં 35% જેટલી ખરીદી થઈ ગઈ હોય એ સેન્ટર બંધ થાય છે. એટલે લગભગ 35 જેટલા સેન્ટરોમાં આ ખરીદી થઈ ચૂકી છે. કુલ 96 સેન્ટર પૈકી કેટલાક સેન્ટરો શરૂઆતથી જ બંધ હતા. આમ 1 લાખ ખેડૂતોના રજીસ્ટ્રેશન સામે અંદાજે 40,000 ખેડૂતો પાસેથી ખરીદી કરાય છે. હવે અચાનક ખરીદી બંધ કરી દેવાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે સરકારને એક જ અપીલ કે બાકી રજીસ્ટર્ડ ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે, જેથી તેઓ ઉત્પાદન વેચવાની ચિંતામાંથી મુક્ત થાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો આજનો એજન્ડામાં હજુ પણ જોઈશું કેટલાક મહત્વપૂર્ણ સમાચાર, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો સંદેશ. વેલકમ બેક. લોકડાઉન 4માં રાજ્ય સરકાર દ્વારા લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે આ છૂટછાટનો રાજ્યમાં ઠેર ઠેર દુરુપયોગ જોવા મળ્યો. પાન ગલ્લાની દુકાનોમાં સૌથી વધારે લોકોની ભીડ જોવા મળી, તો બજારોમાં પણ લોકો પરિસ્થિતિ સામાન્ય હોય તેમ જ ફરતા જોવા મળ્યા. જોઈએ આ રિપોર્ટ. કોરોનાનો ખતરો ત્યારે જ ઓછો થશે જ્યારે સંક્રમણ અટકશે, અને સંક્રમણ અટકાવવા સામાજિક અંતર જરૂરી છે. પરંતુ પ્રજા સામાજિક અંતર નથી જાળવતી અને ભીડ ભેગી કરે છે. ગાંધીનગરમાં કન્ટેનમેન્ટ ઝોનમાં થોડી રાહત મળતા જીવન જરૂરી વસ્તુઓની દુકાન શરૂ થઈ છે, જેમાં પાન મસાલાની દુકાનોમાં સૌથી વધુ લાંબી લાઈનો જોવા મળી. પાન મસાલાની હોલસેલ દુકાનો પર લાઈનોમાં સામાજિક અંતરનો અભાવ પણ જોવા મળ્યો. જામનગરના લાલપુરમાં પાન મસાલાની હોલસેલ દુકાનોમાં લાઈનો લાગી. કરિયાણાની દુકાનોમાં પણ ન જોવા મળી તેવી ભીડ અહીંયા જોવા મળી. સામાજિક અંતરના અહીંયા ધજાગરા ઉડ્યા અને છૂટછાટનો ગેરલાભ આમ જ થતો રહેશે તો પરિસ્થિતિ ગંભીર સર્જાશે. બનાસકાંઠાના ડીસા શહેરમાં પાન મસાલાના ખરીદ કેન્દ્ર પર મેળાવડો જામ્યો હોય તેટલી ભીડ જોવા મળી. અહીંયા દુકાનદારે પતરાની આડસ રાખી છે, છતાં લોકો તેને હટાવીને ટોળે વળ્યા. લોકો સામાજિક અંતર ન જાળવતા દુકાનદારે અહીંયા દુકાન બંધ કરી નાખી છે. કોરોનાના કહેર વચ્ચે દ્વારકામાં ફરી એકવાર લોકોની બેદરકારી જોવા મળી. બાણવડમાં પાનની દુકાન બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. લોકો પાન, બીડી, તમાકુનો સ્ટોક ભેગું કરવામાં લાગ્યા. કરિયાણાની દુકાન કરતાં પણ વધારે ભીડ અહીંયા જોવા મળી. ભચાઉમાં ગુટકા પાન મસાલાનું વેચાણ કરતી દુકાનની બહાર ભીડ એટલી બેકાબુ બની કે અહીંયા પોલીસે આવવાની ફરજ પડી. પોલીસે ભીડને દૂર કરી લોકોને લાઇનમાં સામાજિક અંતર સાથે ઊભા રહેવા ફરજ પાડી હતી. આણંદના ખંભાતમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા. મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા. પરિસ્થિતિ સામાન્ય હોય તેમ અનેક લોકો માસ્ક પહેર્યા વગર નજરે ચડ્યા. લોકો અહીંયા છૂટછાટનો દોર ઉપયોગ કરતા સ્પષ્ટપણે દેખાયા. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો આ સાથે જ આજનો એજન્ડામાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, અને બ્રેક બાદ જોઈશું કે શા માટે ગુજરાતમાં લોકડાઉન હટાવવામાં આવ્યું. શું તેની પાછળ કોઈ બીજી રણનીતિ છે, અને અમ્ફાને પશ્ચિમ બંગાળમાં કેવી મચાવી છે તબાહી. હાલ રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. નવા રૂપરંગ સાથેનું લોકડાઉન 4, અને આ નવા રૂપરંગ એટલે કે લોકડાઉનમાં હળવાશ, લોકડાઉનમાં વ્યાપક પ્રમાણમાં રાહત, અને આની સાથે જ ટેસ્ટિંગ સહિતની રણનીતિમાં પણ હળવાશ બક્ષવામાં આવી છે. શું આના સ્થાને ગુજરાતમાં કોઈ નવી રણનીતિ અપનાવાઈ રહી છે? જોઈએ આ રિપોર્ટ. કોરોના સામે લડવા 3 લોકડાઉનના ચુસ્ત પાલન પછી લોકડાઉન 4 જાહેર કરાયું છે, પણ વ્યવહારિક અર્થમાં તે ગુજરાતમાં ખૂબ જ આંશિક રહ્યું છે. માત્ર કન્ટેનમેન્ટ ઝોનની 8% વસ્તી માટે જ ચુસ્ત નિયમો રખાયા છે, પરંતુ પાલન કેટલું એ તો આપણે જોઈએ જ છીએ.
રાજ્યમાં 80% કેસ અને મૃત્યુ જ્યાં નોંધાયા છે એવા અમદાવાદમાં પશ્ચિમ બાદ હવે પૂર્વમાં પણ નિયમો હળવા બનવા માંડ્યા છે. અને વાસ્તવિકતા તો એ જ છે કે હવે કોરોનાગ્રસ્તોને શોધવા માટે ટેસ્ટિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, દર્દીઓના પરિવારજનોના ટેસ્ટિંગ પર નિયંત્રણ મૂકી દેવાયું છે. માત્ર આંકડાઓની માયાજાળ જ રહી ગઈ છે. તો એશિયાની સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલની બેદરકારી અને તૈયાર થતી મૃત્યુશૈયાનો દર જોઈ ચિહ્નો ધરાવતા લોકો પણ હોસ્પિટલ જવાનું ટાળી રહ્યા છે. એટલે લોકડાઉન ખુલ્લું અને ટેસ્ટિંગ બંધ. એટલે સ્વીડનની તર્જ પર જ ગુજરાત પણ હવે હર્ડ ઇમ્યુનિટીના આધારે દોડતું ભાસી રહ્યું છે. કોવિડ-19ને માત આપવા હજુ કોઈ વેક્સિન નથી શોધાય, ત્યારે ગુજરાતની સ્વીડન, રશિયા અને અમેરિકાના કેલિફોર્નિયામાં મહદંશે સફળ ગણાવાયેલી હર્ડ ઇમ્યુનિટીને આધારે ખુલ્લું મૂકી દેવાયું હોય તેવું લાગી રહ્યું છે. રશિયાની ગામલે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમોલોજી અને માઇક્રોબાયોલોજીના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્સબર્ગના જણાવ્યા પ્રમાણે રશિયન્સમાં હર્ડ ઇમ્યુનિટીનું પ્રમાણ ઊંચું હોવાથી અને તેના આધારે જ મહામારીને માત આપવાની વ્યૂહરચના હોવાથી બીજા પશ્ચિમી દેશોની સરખામણીમાં રશિયામાં ઓછા મોત નોંધાયા છે. ત્યારે જાણીએ શું છે હર્ડ ઇમ્યુનિટી થિયરી. હર્ડ ઇમ્યુનિટી એટલે કોરોના જેવા ચેપી વાયરસની મહામારીની રસી ન શોધાય હોય ત્યારે માત્ર સામાન્ય લોકોની વ્યક્તિગત રોગપ્રતિકારક શક્તિના બળે જ જંગ લડવાની રણનીતિ અપનાવાય. જેમ જેમ વધુ લોકો આ વાયરસના સંક્રમણમાં આવે તેમ તેમના શરીરમાં એન્ટીજન સર્જાય, એટલે આપોઆપ વ્યક્તિ ચેપની ચેઇન તોડે અને આગળ વધતો અટકાવે. જોકે તેનું જોખમ એ છે કે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા અને કોમોર્બિડ લોકોને વાયરસ ભરખી જાય અને મૃત્યુઆંક વધવા પણ માંડે. પણ એક વખત સમગ્ર વસ્તીમાં તે ફેલાઈ જાય એટલે નવો હોસ્ટ ન મળે અને સંક્રમણ રોકાય. હર્ડ ઇમ્યુનિટીની રણનીતિનો આગ્રહ અનેક વાયરોલોજીસ્ટ સહિતના નિષ્ણાંતો રાખે છે, છતાં મોટાભાગના દેશોમાં તેનો સત્તાવાર સ્વીકાર નથી કરાયો. તેનું કારણ છે ફાર્મા ઇન્ડસ્ટ્રી અને વેક્સિન ઇન્ડસ્ટ્રી આનો જીવ પર આવી અને ક્રૂર ગણાવી વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે ગુજરાતે પણ રશિયા અને કેલિફોર્નિયાની રણનીતિ અપનાવી હોવાના સંકેતો મળી રહ્યા છે. કારણ કે લોકડાઉનમાં રાહતો અપાઈ ગઈ છે, પણ ટેસ્ટિંગ સહિતની તમામ રણનીતિ પર રોક લગાવી દેવાઈ છે. ત્યારે હવે કોરોના સામેની લડાઈમાં ગુજરાતમાં કોણ જીતશે એ તો સમય જ કહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.